નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઉપપ્રમુખને ચાર્જ સોંપાયો। તાજેતરમાં માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં નૈનાબેન આશીષભાઈ લાડાણીને પ્રમુખના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવને પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે। પ્રમુખ ચાર્જ સંભાળતા રણજીતસિંહ યાદવને ભાજપના કાર્યકરોએ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા ભાજપ પ્રમુખ માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 2 દિવસ પહેલાં નૈનાબેન આશીષભાઈ લાડાણી જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા તેમને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત લઈને દૂર કરેલા। જે પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી તેને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને આજે સત્તાવાર રીતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલ હતો। જે સંદર્ભે માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચશ્રીઓ આજે બહોળી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને મીઠું મોઢું કરાવી અને શુભેચ્છા પાઠવી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાન સોંપેલું છે। જેથી આ માળિયા તાલુકાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો અને તમામ કાર્યકર્તાઓ કાયમી રીતે તાલુકા પંચાયત ખાતે જે પણ તાલુકાના જનતાના કામ હોય એની સેવા કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અઠવાડિયામાં 2 દિવસ તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને લોકોના કામ માટે તત્પર રહીને હાજરી આપશે।